નડિયાદની અંદર રહેતા એક મહિલા કે જેઓ માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેઓની માનસિક રોગની સારવાર પણ ચાલુ હતી. આ મહિલા પોતાના ઘરે કોઈ વાતે નાની મોટી ઝઘડો થતાં પોતાના ઘરેથી નીકળી ગયેલા અને એ મહિલા જ્યારે પોતાના ઘરેથી નીકળી અને અહીં સરદાર ભવનથી આગળ આવેલ હિન્દુઓના આશ્રમની આજુબાજુમાં બેઠેલા હતા અને ત્યાંથી ચાલતા ચાલતા પોતે મિશન રોડ જે બ્રિજ છે એ બ્રિજ પાસે પહોંચેલા. તેવામાં એક ઈસમ જે છે એ જેનું નામ છે હિતેશ પૂજાભાઈ તળપદા, એણે આ બેનને બ્રિજ પાસેથી પોતાના મોટરસાઇકલ પર બેસાડેલા. તે સમયે તે જે બેન છે તેમની માનસિક જે સ્થિતિનો લાભ લઈ આ હિતેશે તેમને એવું જણાવ્યું કે હું તમને તમારા પતિના ઘરે મૂકી જાઉં. એટલે આ બેન જે છે એ પોતે તેના વિશ્વાસમાં આવેલા અને તેમ કરીને આ હિતેશે એ બેનને બેસાડી અને તેમના પતિના ઘેર ઉતારવાના બદલે ત્યાંથી પોતાની ગાડીમાં તેમને બેસાડી અને એ મોટરસાઇકલ લઈને મરીના જે ચરા વિસ્તાર છે, જે એકદમ સુમસાન લગભગ 500 જેટલા વીઘાનું એક અવાવરું બાવળિયાનો ખેતરનો ચરો વિસ્તાર છે, એ વિસ્તારમાં અવાવરું જગ્યાએ લઈ ગયેલા અને આ બેન સાથે શારીરિક દુષ્કર્મ કરેલું. હવે બેનને તેઓએ જ્યારે જણાવેલું તો એ બેનને ત્યાં આગળ દુષ્કર્મ કર્યા બાદ ત્યાં નજીકમાં એક ખાડો હતો કે જેની અંદર વરસાદી પાણી અને ગામના ગટરના ડ્રેનેજનું પાણી આવતું હતું. એ ખાડામાં ધક્કો મારીને પાડી દીધેલા. લગભગ સાંજના સમયે એ વિસ્તારના કેટલાક ગોપાલકો એ બાજુથી નીકળ્યા હશે ત્યારે આ બેને અવાજ કરતા ગામ લોકોએ આ બેન ત્યાં આગળ ખાડામાં પડેલી છે તેવી પોલીસને જાણ કરેલી, જેથી પોલીસે એને તાત્કાલિક ત્યાંથી લઈ અને તેઓની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ આ બેનના સગાવાલાને જાણ કરેલી અને થોડી ઘણી પૂછપરછ કરતાં બેને જણાવેલું કે એક વાદળી રંગના શર્ટ પહેરેલો ઈસમ એને આ રીતે લઈ ગયેલ છે. જે આધારે પોલીસે નેત્રમના સીસીટીવી કેમેરા અને સાથે સાથે નડિયાદ શહેરમાં આવેલા અન્ય કેમેરાઓ ચેક કરવાનું ચાલુ કરેલી, જેમાં એલસીબીની ટીમ અને નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમ તથા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ જોડાયેલી. પોલીસ અધિક્ષક શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આ ટીમોએ મોડી રાતના આ શંકાસ્પદ વ્યક્તિ જે છે એને આઈડેન્ટિફાઈ કરેલું અને ટૂંક જ સમયમાં એ વ્યક્તિને એના લોકેશન વગેરે મેળવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમજ અન્ય હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ વ્યક્તિ આઈડેન્ટિફાઈ થઈ ગયેલો, જેને પોલીસે અટકાયત કરેલી છે અને હાલમાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલો છે. પોલીસે આ સંદર્ભે જે બીએનએસની કલમ 138, 140(4), 87 અને 64(2) અનુસંધાને ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.